હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારા કલેજાઓ? તમે મજામાં જશો? હું પણ એકદમ મસ્ત છું અને મજામાં છું. આજે છે રવિવાર અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કાલે રાત્રે તો જે વરસાદ પડ્યો છે ભાઈ ગજબ યાર. અત્યારે તો વધારે બફારો થઈ રહ્યો છે વરસાદના કારણે. અને આજે આરસીબી જીટીની મેચ છે એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એટલે આજે રવિવારે જે કરીશું બતાવીશું. એટલે એન્ડ સુધી જોજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. જોઈએ આગળ જઈને શું કરીએ. તો એન્ડ સુધી બન્યા રહીશું. તો યાર રવિવારો એટલે આજે મમ્મી કામ બામ આપી દે કે જા ઉપર મૂક્યા ના કરીએ ને હવે નીચે જઈશ ને એટલે કહેશે કે ફ્રીઝરમાં બાટલા ભરી નાખ ના કરી નાખે. કંટાળી ગયો છો. રવિવાર આવડ ના જોઈએ. તો ગાઈસ અમે અહીંયા ડીમાર્ટમાં આવી ગયા હતા. તો ઓલો કે 19 વાળી થેલી લેવી, અમે ઘરે લઈને આવ્યા હતા. 19 રૂપિયા ક્યાંય લાવવાના? 19માં બીજા 80 ઉમેરો તો અમારે ટી શર્ટ આવી જતી હતી. ક્યાંય લેવાના? 99 વાળી ટી શર્ટ લીધી ને ઓલો કે 19 વાળી થેલી લેશો. ક્યાંય લઈએ? 19 રૂપિયા હોત તો બીજા ઉમેરીને ટી શર્ટ ના લઈ લેતા. ગરીબ લોકો જોડે થેલી લેવાની વાતો કરે એ લોકો. માણ ગણે 200 ગણીને જ લાવ્યા હતા. 2 રૂપિયા બચ્યા છે. હવે એની ચોકલેટ ખાઈશું અમે લોકો. 2 રૂપિયાની. હા, 2 રૂપિયાની ચોકલેટ. કહીએ આ જોઈ શકો છો ડીમાર્ટનો નજારો. બોલો કે બિલ તો લેતા જાવ તો બિલની જરૂર નહીં. અમારે ક્યાં જીએસટી રિટર્ન કરાવવાનું? યાર શું કરીએ, કંટાળી ગયા છે. મળે ને ટી શર્ટ તો ભાઈ જે ટી શર્ટ જોવા મળતી નથી ભીડમાં યાર. વિડીયો બનાવવા જેવું નથી. એટલી ભીડ હતી ને હવે ક્યાં વિડીયો બનાવી યાર. એક તો આપણે લેવાની હોય મોંઘી નહીં, નોરા માઇનસ થઈ જાય લેવા દો વિડીયો. એમાં બાબા આપણા જોડે એન્ડ્રોઈડ આઈફોન હોય તો વિચારીએ કે થોડું ફ્લેક્સ કરીએ વિડીયો બનાવવાનો. હવે એન્ડ્રોઈડમાં તો વિડીયો કેમનો બનાવો? કંટાળી ગયા છે. એમાંય ખબર નહીં આજે આરસીબી જીટીની મેચ છે તો લાઇટ જતી રહી કરે. દર વખતે ફાઇનલમાં લાઇટ જતી રહે. કરવાનું શું લાઇટ વગર? બહાર નીકળે અમે વિચાર્યું કે ઘરે તો પવન આવતો નહીં. ડીમાર્ટમાં ફ્રીનો પવન ખાતાઈએ એટલે પવન ખાવા નીકળી ગયા છે. વિચારીએ હવે શું કરીએ. ચાર્જિંગ બેયના ફોનમાં નહીં. આ મારા હર્ષના ફોનમાં વિડીયો ઉતારી રહ્યો. થોડું ચાર્જિંગ છે તો હવે કંઈ કરવાની ઈચ્છા નહીં થતી. ચાર્જિંગ વગર શું કરીએ? તમને શું લાગે કોણ જીતશે? હમણાં 12 વાગે એમ તો ખબર પડી જશે, 11 એટલા વાગે. પણ બ્લોગ કેમ ન બનાવીએ? ચાર્જિંગ જ નહીં એટલે જવાનો બ્લોગ નહીં બનાવતો. ચાર્જિંગ જ નહીં ને. સારું, ચાલો આગળ મળીએ. तो 1 रन बाकी. તો ગાઈસ હવે 1 રન બાકી છે. અહીંયા આરસીબી જીતવાની એનથી વધારે ખુશી અમને લાઇટ આવી એની થઈ રહી. અમારે ત્યાં લાઇટ આવી ગઈ છે એની. હવે ફટોફટ ખાલી 1 રન બાકી છે. વિરાટ કોહલી જીતાડવાનો ફૂલ મજા આવવાની છે. ખાલી આરસીબી જીતી જાય એની રાહ જોઈ જશે. જો આ એક ચોકો તો મારી દીધો છે. બસ હવે લાગે વિનિંગ. શું લાગે? વિનિંગ શોટ મારશે કે વિનિંગ શોટની રાહ જોઈ રહ્યા છે. ચલો 1 બોલ બાકી છે. બધા કેમેરો લઈને બેઠા છે કે વિનિંગ શોટ મારે એની રાહ જોઈને બેઠા છે. મારે વિનિંગ શોટ અને આ મારી દીધો વિનિંગ શોટ. ભાઈ ફાઇનલી આરસીબી જીતી ગઈ છે. જો ખાલી માં કસમ ભાઈ શું જીતાડી છે આરસીબી. બૂમ પડાવી દીધી વિરાટ કોહલી આજે. કેટલા રન મારે વિરાટ કોહલી? 65 મારે. ઓહો, વિરાટ કોહલી આજે બૂમ પડાવી દીધી ભાઈ. શું મેચ જીતાડી છે. મોજ પડી ગઈ. પણ આ વખતે ક્યાંય જવાનું નહીં ગાઈસ. કેમ કે હર્ષ દાઢી કરાવીને આવી ગયો. હર્ષ અલગ જ લાગી રહ્યો છે. દાઢી કરાવીને આવી ગયો છે. શું કરે એટલે જ મોટું બતા. હા જો અહીંયા ફટાકડા ફૂટવા માંડે. આરસીબી દીધી તો હા ફૂટે તો બતાવો.